નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સુરત રેલવે સ્ટેશનના દિલ ધડક દ્રશ્યો. ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા મહિલા નીચે પટકાયા. આરપીએફ જવાને બચાવ્યા. ઘટના સીસીટીવીમાં કેદ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. સુરત પોલીસે કહ્યું, હથિયાર મૂકી જશો તો કાર્યવાહી નહીં કરીએ. 22 તલવાર, 24 રેમ્બો છરી, 28 છરા સહિત 100 હથિયારનો ખડકલો કર્યો. અન્ય ધારાસભ્ય ક્યારે જાગશે? મામલતદાર ઓફિસ નાગરિક સુવિધા કેન્દ્રની બહાર આવક જાતિનો દાખલો કઢાવવા લાઈનો. કાનાણી રજૂઆત બાદ સ્થિતિ જોવા પહોંચ્યા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. ઓલપાડમાં સવારથી જ વરસાદે તે ધનાધન કરી. ડાંગર સહિતના બાગાયતી પાકોને નુકસાન. પૈસા માટે મિત્રને હથોડા મારી પતાવી દીધો. સુરતમાં યુવક 1.5 લાખ ઉછીના આપી ટોર્ચર કરતો. કારખાનામાં હત્યા કરી મૃતદેહને કોથળામાં ભરી કચરામાં ફેંકી દીધો. તડીપાર બુટલેગર ઝડપાયો. વડોદરામાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો. કારનો ડ્રાઈવર સીટ નીચે દારૂની બોટલો મૂકી પાદરા લઈ જતો હતો. પ્રીપેડ સ્માર્ટ મીટર વિવાદ. પાદરામાં વીજ ગ્રાહકોએ કચેરીમાં હલ્લાબોલ કર્યો. જૂના મીટર પરત કરવાની માંગ. પોલીસે મામલો થાળે પાડ્યો. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી. કાલ સાંજથી ત્યાં રોકી દેવાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે વડોદરા પહોંચી. પરિવારજનો ભેટી પડ્યા. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન માથે લીધું. વડોદરામાં બિલ્ડરે નાણાં લીધા બાદ મકાન દુકાનનું પોઝેશન નહીં આપતા 150 જેટલા લોકોએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો. એક મહિલા બેભાન. ખબરદાર જમાદાર. આઈપીએલની વીવીઆઈપી ટિકિટ જોઈશે કહીને અધિકારીએ પીઆઈને વર્તી આપી. ટપોરીમાંથી બિલ્ડર બનેલા ગુનેગાર માનીતા અધિકારીને મળવા પહોંચ્યા. ઓનલાઈન ટ્રેડના નામે થતા ફ્રોડનો સ્લીપર સેલ. વડોદરા સાયબર ક્રાઇમે એક સાથે એક જ સમયે 6 ટીમ બનાવી રેડ કરી 17 આરોપીને દબોચ્યા. ચીટર ગેંગને ઉપાડેલી રકમ પહોંચાડતા. સામાન્ય બાબતે પાડોશીઓ બાખડ્યા. ભાવનગરમાં બાઇક પાર્ક કરવા મુદ્દે ઝઘડો થતા 4 શખ્સોએ યુવાનને માર મારી ધમકીઓ આપી. પ્રજાના આંખે પાટા. 32 કરોડની હોસ્પિટલ મળી પણ કેન્સરની સારવાર થતી નથી. પાણીની લાઈન રિપેર કરી. લાઈન લીકેજથી પાણીની તંગી વચ્ચે શિહોરમાં પાણીનો વેડફાટ. તંત્ર આળસમાં. તાલીમ વર્ગ યોજાયો. આહિર સમાજ કર્મયોગી સંગઠન ભાવનગર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ વર્ગનો પ્રારંભ. ક્રિકેટ પર સટ્ટો. જામનગરના ધુવાવ નાકા વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો વૃદ્ધ ઝડપાયો. અન્ય 2 બુકીઓના નામ પણ ખુલ્યા. રાહદારી વાહન ચાલકો હેરાન. જામનગરમાં ગુરુદ્વારા નજીક નળની લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. કમોસમી ઝાપટા. જામજોધપુર ગ્રામ્યમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા. સટ્ટો ખેલતા જબ્બે. જામનગરમાં આઈપીએલ મેચ પર સટ્ટો ખેલતા જબ્બે થયા. લીમડીના પરાલી ગામથી લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરતો પકડાયો. સુરેન્દ્રનગર વઢવાણના 100 માંથી 50 કન્ટેનર ગામનો કચરો સંગ્રહ કરવાની સ્થિતિમાં જ નથી. રોગચાળાનો ભય. એસટી પ્લાન્ટના ગંદા પાણીથી બ્લોક થયેલા વહેણને ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરાઈ. જામડી ગામે મજૂરીના પૈસા માંગનાર પિતા પુત્ર ઉપર 3 શખ્સનો હુમલો. પાટડીના અંબાણાના પાટિયા પાસેથી દારૂની 120 બોટલ સાથે કાર ઝડપાઈ. ફરાર આરોપી ઝડપાયા. ભરૂચ કોર્ટના સજાના વોરંટમાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા. પોઈચાથી રંગસેતુ સુધીના 2.50 કિલોમીટરમાં શોધખોળ. એક મૃતદેહ સવારે 2 સાંજે મળ્યા. શ્રદ્ધાળુઓ અટવાયા. યમનોત્રીથી 50 કિલોમીટર દૂર ખરાડીમાં ભરૂચના 250 શ્રદ્ધાળુઓ અટવાયા. અંકલેશ્વરમાં ખેડૂતોએ વાવાઝોડાથી નુકસાનીનો સર્વે કરાવવાની માંગ કરી. પાલિકા વિપક્ષનો વીજ કચેરીએ હલ્લો. કોન્ટ્રાક્ટરને જલ્દીથી ખાડા પૂરવા ઉગ્ર રજૂઆત કરી. એરોમા સર્કલ પાસે ટ્રક પલટી. અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રક ખાડામાં પડ્યા બાદ પલટી. સદનસીબે જાનહાનિ ટળી. કુદરતની માર આગળ સરકારથી આસ. કમોસમી માવઠું અને વાવાઝોડાને લઈ દાંતા તાલુકામાં ખેડૂતોના પાક અને ઘરોને નુકસાન. પાલનપુરમાં ભૂતેશ્વર મહાદેવ મંદિર આગળ કચરો ઠાલવતા ભક્તોમાં રોષ.
જિલ્લામાં 2 દિવસીય વરસાદી ઝાપટાથી અને તેજ પવનથી 15 વીજ પોલને નુકસાન. ગંદકીનું સામ્રાજ્ય. પાલનપુર બારડપુરા પોલીસ ચોકી નજીક ગટરનું પાણી વહેતા રોડ તૂટ્યો. રજોસણામાં પેટ્રોલ પંપના મેનેજરે ₹61,500ની છેતરપિંડી આચરી. અમીરગઢના ચીખલામાં લગ્ન પ્રસંગે ઢોલ બેન્ડ વાજા બંધ કરાવી શખ્સે ધમકી આપી. કેરીમાં નુકસાન. વાસંદામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીની ભરપાઈ તાત્કાલિક કરો. ફક્ત જૂના વાસણ ચોરતી ટોળકી. નવસારી શહેરના બંધ મકાનોમાંથી ફક્ત એન્ટિક વાસણ ચોરી કરતી ટોળકીને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા. દાંડીમાં 4ના મોત બાદ પણ સ્થિતિ જેમની તેમ. દરિયા કિનારે ન તો સુરક્ષાના સાધનો આવ્યા, ન તો ઓટ કે ભરતીના સાઇનબોર્ડ. દરિયો માત્ર હોમગાર્ડ જવાનોના જ ભરોસે. નવસારીનો દશેરા ટેકરી તલાવડી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત. આઈટી એક્સપર્ટ જ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા. આંતરરાષ્ટ્રીય શેર બજારમાં રોકાણ કરાવડાવી 2 મહિનામાં જ 21 લાખ ખંખેરી લીધા. આ રીતે રોકાણ કરતા પહેલા તમે પણ ચેતજો. પાકને નુકસાન. આહવામાં કમોસમી વરસાદથી પાક બચાવવા ખેડૂતોમાં દોડધામ. દુર્ઘટના ટળી. વઘઈ જૂની આરટીઓ પાસે ટેમ્પાની બ્રેક ફેલ થતા મકાનમાં ઘૂસી ગયો. ચાલીમાં જન્મેલો વિકી કૌશલ આજે કરોડોની સંપત્તિનો આસામી. પિતા એક્શન ડિરેક્ટર હોવા છતાં 5 વર્ષ સુધી રિજેક્શનનો સામનો કરવો પડ્યો. મસાનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. અનુરાગ કશ્યપે દીકરીના લગ્નના બજેટ પર વાત કરી. કહ્યું, આટલા પૈસામાં તો મારી ઓછા બજેટની ફિલ્મ બની જાય છે. હું સારો પિતા નથી. ગ્લોબલ ડિસેપ્ટર્સ 2024માં સામેલ થનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની દીપિકા. રેકેટ ટુ રોકેટ. ભારતની આશ્ચર્યજનક સુપરસ્ટાર તરીકે થયો દીપિકાનો પરિચય. લોકસભા ચૂંટણી 2024. મમતાએ ઇન્ડિયા ગઠબંધન છોડી દીધું છે. મને તેના પર વિશ્વાસ નથી. ભાજપને પણ ટેકો આપી શકે છે. જેટ એરવેઝના ફાઉન્ડરના પત્ની અનિતા ગોયલનું નિધન. તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આજે સવારે 3 વાગે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ચાંદી ઓલ ટાઈમ હાઈ. ₹85,700 પહોંચ્યો 1 કિલોનો ભાવ. સોનાએ ફરી 73,000ની સપાટી વટાવી. ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગનો અંત. સુનિલ છેત્રી ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી લેશે નિવૃત્તિ. ઇમોશનલ વિડીયો શેર કરી આપી જાણકારી. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા વધુ સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.